અમદાવાદમાં અશાંત ધારાની અમલવારી માટે હવે ધારાસભ્ય મેદાને આવ્યા છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહનો સીએમને પત્ર। પાલડીમાં અશાંત ધારાના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેવું તેમણે ઉલ્લેખ કર્યો છે। પાલડીમાં અનેક જગ્યા પર નિયમ વિરુદ્ધ બાંધકામ કરાયું છે। આશ્રમ રોડને જુહાપુરા બનતા રોકવા ધારાસભ્યએ માંગ કરી છે। તો ધારાસભ્યએ જે સીએમને પત્ર લખ્યો છે ને તેમાં તેમણે કીધું છે કે આશ્રમ રોડને જુહાપુરા બનતા અટકાવો। પાલડી વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો મિલકતો લઈ અને મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। આ મારા ધ્યાન પર આવતા આદરણીય મુખ્યમંત્રીશ્રીનું કાગળ લખીને પાલડીના કોર્પોરેટરો સાથે રૂબરૂ રજૂઆત કરી હતી। અમે અમારી લાગણીને માગણી છે કે એ વિસ્તારમાં જ્યાં અશાંત ધારાનો ભંગ કરીને લોકો મિલકતો લીધી હોય, ગેરકાયદેસર બાંધી હોય, તો આ બધું જ દૂર કરવામાં આવે અને મિલકતો જે લીધી હોય એની સામે પણ પગલાં લેવામાં આવે। તો અશાંત ધારાની અમલવારીને લઈને તંત્ર હરકતમાં આવ્યું। મનપાએ બંગલામાં રહેલા ગેરકાયદે બાંધકામ મુદ્દે નોટિસ આપી। નોટિસના પગલે મકાન માલિકે વધારાનું બાંધકામ દૂર કર્યું। પાલડી વિસ્તારની નૂતન સર્વોદય સોસાયટીનો આ બનાવ છે। લઘુમતી માલિકે 2 મકાન ભેગા કરીને બનાવ્યું હતું મોટું મકાન। ત્યારે અશાંત ધારા મુદ્દે તંત્ર શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર છે। અમદાવાદમાં અશાંત ધારાનો યોગ્ય અમલ થતો ન હોવાનો મુદ્દો વધુ એકવાર ચર્ચાને રણે આવ્યો છે। અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે અમદાવાદના પાલડી વિસ્તારમાં અશાંત ધારાનો યોગ્ય અમલ થતો નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના કોચરબ ગામ ખાતે આવેલી નૂતન સર્વોદય સોસાયટીના કે જ્યાં હિન્દુ માલિકના મકાન લઈને 2 બંગલા ભેગા કરીને એક મકાન લઘુમતી સમાજના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે, જેને લઈને એલિસબ્રિજના ધારાસભ્યએ આ રજૂઆત કરી હતી। પત્રની રજૂઆત થતાં બાદ તાત્કાલિક અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું। જો કે તેમની હાથમાં અશાંત ધારાનો નિયમ લાગુ કરવાનો કોઈ સત્તા નથી, પરંતુ તેઓએ આ બંગલામાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે દૂર કરવા માટે મકાન માલિકને નોટિસ આપી હતી। અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે મકાન માલિક દ્વારા જાતે જે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગેરકાયદેસર બાંધકામ બંગલાના પ્રિમાઇસીસમાં રહેલું દૂર થયું, પરંતુ અશાંત ધારાનો યોગ્ય અમલ ક્યારે અને કેવી રીતે થાય છે, કલેક્ટરનું વહીવટીતંત્ર કઈ રીતે આના ઉપર અમલ કરે છે તે જોવું રહ્યું। બીજી એક પણ વાત સામે આવી છે કે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એકબીજાની સામે આવે છે, ત્યારે જોવાનું એ છે કે અશાંત ધારાના અમલ મુદ્દે વહીવટીતંત્ર કેવો અને કેટલો અમલ કરે છે અને તેના ઉપર કેવું કાયદાકીય એક્શન લે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।